બધાને મેં સવારે મારી મીટિંગમાં એ જ કીધું કે ભાઈ ભલે ધીરજ રાખો. આટલા વર્ષો પછી આમ તો આટલા આપણે સમજો ને કે આપણી પેઢીઓમાં પહેલી વાર આપણને એવડી તક મળી હોય. હું મારી પેઢીનો પહેલો નેતા છું. એમ બધા પોતપોતાની પેઢીમાં પહેલી વાર જીત્યા હશે. પેઢીઓમાં પહેલી વાર તક મળી છે. ઉતાવળ શું વાત નથી. આમથી ક્યાં 40 વર્ષ વારો આવ્યો અત્યારે ઉતાવળ કરવા 1.5-2 વર્ષ તો શીખવામાં લાગે. આવડી મોટી વ્યવસ્થા બનેલી છે એટલે આપણે હું કઈ જીતી ગયા એટલે આમ શક્તિમાન થોડું થવાનું છે. રોજ ઉઠીને જાશો ને પબ્લિક વાહે પડશે ને કે ભાઈ તમને મત દીધા લાવો કામ તેથી ખબર પડશે આ તો આ રૂપાદી વાળું એમ કઈ હેલું નથી. ગમે થોડે બે એકાય લોકો બધું કે છે. લોકો છે, લોકોનો હક છે. લોકો તમને એવા કામે કે છે જે તમારા નહીં આવતા તમે નાની પાડી શકો. જીતી ગયા છો એટલે એનો અર્થ એવો નથી કે ભાઈ હવે હું આમ બસ સર્વશક્તિમાં નામ હાથ ફેરવું બધું થવા જ છે. તો આપણને અનુભવ કેટલો છે, આપણને આવડે છે કેટલું. જનતા હારે વાતચીત કરવી, ફોન પર વાતચીત કરવી, સરકારી માણસ હારે વાતચીત કરવી, કાગળિયા લખવા. આ મીડિયા મિત્રો કંઈક એવું આવશે તરત પૂછશે ત્યાં હું બોલું. કેટલું શીખવું પડશે. આ કઈ એમ હેલું થોડું જ ગમી ખુરશી બે જઈને કાલટી વાળા બોલો ભાઈ હું કયો મને ક્યાં કઈ આવડે શું થાય. ઘણા ભાજપ વાળા રંગ્યા થઈ જતા જેમ મારું બોલતા કેમ કે હારા ગમે ત્યારે ગમે બે જાય છે ખબર કઈ હોતી નથી. ટીવી વાળા મૂકે તો પકડી જ લે ને એનો ધંધો છે. એટલે મારી લાગણી બધાને ઈ છે, તમામને કાર્યકર્તાઓને, જે જીતેલા ઉમેદવારોને, હાલેલા ઉમેદવાર બધા ધીરજ રાખજો બાપા. ધીરજથી મોટું કાંઈ હોય નહીં.